વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સમાં લાસ્ટ ટોપિક આપણે પ્રણાલી અને તેના પ્રકાર વિશે શીખ્યા. તમે સરસ તૈયાર કરી હશે. પણ પ્રણાલી આપણે જીવનમાં ખાસ કરીને વિદ્યાર્થી જ્યારે અવસ્થા હોય, વિદ્યાર્થી સમય જ્યારે હોય તે વખતે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક શિખામણ આપે છે. આપણે એ પણ જોઈ લઈએ, એને પણ જીવનમાં યાદ રાખીશું. બરોબર, પ્રણાલી અને એના પ્રકાર અભ્યાસક્રમ પૂરતું યાદ રાખીશું, પણ જે શિખામણ આપે છે જીવનભર યાદ રાખીશું આપણે. ચલો, આપણે પ્રણાલી 3 પ્રકારની જોઈ. એક પ્રણાલી ખુલ્લી પ્રણાલી, બીજી બંધ પ્રણાલી, ત્રીજી નિરાળી પ્રણાલી. ખુલ્લી, બંધ અને નિરાળી ત્રણેયની વિશેષતા આપણે જોઈ કે અહીંયા જે વાત હતી એ પ્રણાલી અને પર્યાવરણ. આ પ્રણાલી છે, આ પર્યાવરણ છે એવું સમજીએ. બરોબર, તો આપ સૌ જાણો છો તેમ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે બે પરિબળોનો વિનિમય શીખ્યા, દ્રવ્ય અને ઉર્જા. રાઈટ. ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો કે છે દ્રવ્ય અંદર જાય, ઉર્જા પણ અંદર જાય, બહાર પણ નીકળે, એટલે કે બંનેની આપલે થાય. એટલે અહીંયા શીખ્યા દ્રવ્ય અને ઉર્જા અંદર પણ જાય, પર્યાવરણમાંથી પ્રણાલીમાં જાય અને પ્રણાલીમાંથી બહાર પણ જાય. અહીંયા આપણે શીખ્યા કે કોઈ એક અંદર જાય, બીજું જે છે એ ના જઈ શકે. આપણે એવું શીખ્યા ને. એટલે શું શીખ્યા કે દ્રવ્ય અંદર ના જાય, ના બહાર જાય, પરંતુ ઉર્જા અંદર જઈ શકે, બહાર જઈ શકે. ત્રીજીમાં આપણે શીખ્યા ના દ્રવ્ય અંદર જાય, ના ઉર્જા અંદર જાય, કે ના બહાર જાય. આપણે આવું શીખ્યા ને મિત્રો. જો શું શીખવાડે છે આપણને કે જીવનની અંદર આપણે જોઈએ તો પ્રણાલી જે છે ને એ પ્રણાલીને આપણે સમજવાનું પોતે. રાઈટ. અને પર્યાવરણ છે ને એ આપણો સમાજ છે, જે આપણે રહીએ છીએ. સમાજે આપણને ઘણું બધું આપેલું છે. સમાજ છે તો આપણે છીએ. સમાજ ના હોય તો આપણું કોઈ અસ્તિત્વ જ નથી. તો આટલો સરસ સમાજ આપણને આપેલો છે, આપણી આટલી ખાતરી કરી રહ્યો છે, આપણને સન્માન આપી રહ્યો છે, આપણને કેટલી બધી સુવિધાઓ આપી રહ્યો છે. તો આપણે પોતે છે પ્રણાલી છે અને પર્યાવરણ એટલે સમાજ. હવે આ તમારી શિખામણ યાદ રાખવાની છે કે જ્યારે સારી વાતો હોય, વાતોનો મતલબ વિચાર કરી શકીએ આપણે, સારા વિચારો જેને આપણે વાતોમાં લાવીએ છીએ, અને સારા સંસ્કાર જેને આપણે કાર્ય કહી શકીએ. આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને, વારંવાર એકનું એક કર્મ કરે એટલે સારા સંસ્કાર પડી જાય. આપણે કહેતા કે આ વિદ્યાર્થીના આ બાળકના બહુ સરસ સંસ્કાર છે, એના માતા પિતાએ બહુ સારા સંસ્કાર આપેલા છે. તમારા બધાના પણ બહુ સરસ સંસ્કાર હશે, તમારા બધામાં પણ બહુ સારી વાતો હશે, સારા ઉચ્ચ વિચારો હશે. તો જ્યારે સારી વાતો હોય અને સારા સંસ્કાર હોય ત્યારે આપણે ખુલ્લી પ્રણાલી બનવાનું યાદ રાખીશું આપણે. એટલે કે સારી વાતો સમાજમાંથી આપણામાં આવે. બરોબર, આ બહાર સમાજ છે, પ્રણાલીમાં આપણે પોતે છીએ. તો સારી વાતો અને સારા સંસ્કાર, એટલે કે સારી વાતો અને સારા સંસ્કાર શામાં આવે? પોતાનામાં આવે, સમાજમાંથી. અને આપણામાં સારી વાતો અને સારા સંસ્કાર ક્યાં જાય? સમાજમાં જાય. આપણે કેવી બનવાની? ખુલ્લી પ્રણાલી બનવાની. પરંતુ જો તમને એવું લાગે આપણે આને છે ને ઉર્જા તરીકે લઈશું, આ આપણા માટે ઉર્જા છે અને આ આપણા માટેનું દ્રવ્ય છે. હવે ઉર્જા જે છે એનો જ ખાલી વિનિમય થાય. એટલે સારી વાતો હોય પરંતુ ખરાબ સંસ્કાર હોય તો આપણે બનવાનું બંધ પ્રણાલી.
એટલે સમાજમાં સારી વાતો એટલી આપણામાં જાય, આપણામાંથી સારી વાતો સમાજમાં જાય, પણ આપણા જે ચોરી છુપીથી કરેલા જે ખરાબ કાર્ય છે, સંસ્કાર છે, ખરાબ કર્મ છે, એ સમાજમાં આપણામાંથી સમાજમાં ના જવા જોઈએ. અને સમાજમાં તમને કોઈ જગ્યાએ એવું દેખાય તો એ આપણામાં આવવા જોઈએ નહીં. એટલે તે વખતે શું બની જવાનું? બંધ પ્રણાલી બની જવાનું. અને જ્યારે ખરાબ વાતો હોય અને ખરાબ સંસ્કાર હોય ત્યારે ખરાબ વાતો સમાજમાંથી આપણામાં ના આવવી જોઈએ, આપણામાંથી બહાર પણ ના જવી જોઈએ. હોય દરેકને વિચારો આવે, જાત જાતના વિચારો આવે. બધા જ કે રોજે રોજ જે વિચારો કરો બધા સારા હોય એવું જરૂર નથી. ઘણી વખત આપણો કંટ્રોલ મન ઉપર નથી રહેતો, ખરાબ વિચારો આવે તો રવા દેવાના, એને બહાર સમાજમાં લઈ જવાના નહીં. અને સમાજમાં તમને ખરાબ વાતો સાંભળવા મળે, સમાજ છે બરોબર, બધી વાતો કઈ સારી હોય એવું જરૂર નથી. કોઈની નિંદા પણ મળે, કોઈ ગાળો સાંભળવાની મળે કે ગમે તે XYZ, તો એને અંદર લાવવાની નથી. ખરાબ કદાચ કોઈ કાર્ય કર્યું હોય તેને સમાજમાં લઈ જવાની જરૂર નથી, અને સમાજનું કોઈ ખરાબ કાર્ય આપણામાં લાવવાની જરૂર નથી. તો સરસ પ્રણાલી, ત્રણ ઉદાહરણ આપણે જીવનનું એક સરસ સબક શીખવાડી જાય છે કે ભાઈ આપણે નિરાળી પ્રણાલી ક્યારે બનવાનું, બંધ પ્રણાલી ક્યારે બનવાનું અને ખુલ્લી પ્રણાલી ક્યારે બનવાનું. બરોબર? ચલો આટલું ફાઇન સરસ એક ત્રણ પ્રણાલી જીવનમાં કાયમ માટે કોલેજ કાળ દરમિયાન પણ યાદ રાખશો. અને હવે આપણે ભણવાનો ટોપિક શીખીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધીમે ધીમે કેટલાક એવા શબ્દો સમજવા પ્રયત્ન કરીશું જે આ થર્મોડાયનેમિક્સના ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ આવશે. હવે એ શબ્દોથી તમે માહિતગાર હોવા જરૂરી છે. તો શરૂઆત કરીએ થોડાક એવા શબ્દોથી. એક પ્રણાલી તો જોયો આપણે શબ્દ, રાઈટ. બીજું, હવે પ્રણાલીને તમે ઓળખી ગયા છો કે જેના ઉપર અવલોકન કરવામાં આવે, બરોબર. વિશ્વનો જે એક નાનો ભાગ છે, એની આજુબાજુ પર્યાવરણ છે, તો એ જે પ્રણાલી છે જેના ઉપર અવલોકન કરવાના છે એમાંથી આપણે નિર્ણય લેવાનો છે. તો એ પ્રણાલીના ગુણધર્મ જે છે એ મેઇન બે પ્રકારના. કેટલાક ગુણધર્મ આવે છે માત્રાત્મક ગુણધર્મ અને બીજા છે વિશિષ્ટ ગુણધર્મ. અહીંયા જેવા ગુણધર્મનું નામ છે એવા જ એના ગુણ પણ છે. માત્રાત્મક એટલે માત્રા એટલે કે જથ્થો. તો અહીંયા પ્રણાલીના એવા જે ગુણધર્મ છે એના એવા મૂલ્ય, બરાબર. આ ગુણધર્મનું જે મૂલ્ય છે તે મૂલ્ય પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા અથવા તો એનું કદ અથવા તો પરિમાપ પર આધાર રાખે. ઉદાહરણ લઈએ, આપણે હું સમજાવું છું. તો એવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહેવાય અને જથ્થા, કદ કે પરિમાપ એટલે સાઈઝ એનું, રાઈટ, પર આધાર રાખતા નથી, એને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. હું તમને એક ઉદાહરણ આપી દઉં. ચલો હવે ધારો કે એક પાત્રની અંદર બે વાયુ લીધેલા છે. ચલો અહીંયા વાયુ છે, એનું કદ V છે અને એનું પોતાનું તાપમાન T છે એવું માની લઈએ. કદ V છે અને એનું તાપમાન T છે. હવે આ પાત્રને હું બે ટુકડા કરી દઉં છું, બરોબર. આ પાત્રને હું બે ટુકડા કરી દઉં છું. તો આમાં હવે જે કદ હતું એ V થયું. V નું V રહે ના રે ને, અડધું થઈ જાય. મેં બે ટુકડા કર્યા તો અહીંયા હવે કદ કેટલું થઈ ગયું? V/2. આ પણ કદ કેટલું થઈ ગયું? V/2. અચ્છા, તમને હું પૂછું કે આનું તાપમાન કેટલું? તો તાપમાન અડધું થાય. આનું તાપમાન અડધું થાય. જેટલું તાપમાન અહીંયા છે એટલું તાપમાન જો અહીંયા પણ હશે, એટલું તાપમાન અહીંયા હશે. તો કોઈ એક મૂલ્ય અડધું થયું, કોઈ એક મૂલ્ય એનું એ રહ્યું. ક્લિયર થયું બંનેનો તફાવત? હજુ થોડુંક ડિટેલ સમજાવો. ચલો, તમે એક કપની અંદર ચા લીધી છે, રાઈટ, ગરમ ચા લીધી. હવે કોઈ મિત્ર તમારો આવે છે, હવે ચા બની ગઈ છે, એ તમે શેર કરશો. એ તમે એવું કહેશો કે ભાઈ ઉભા લાવ બીજો કપ લાવો. બીજા કપમાં તમે અડધી ચા એને આપશો.
અચ્છા, હવે હું તમને બે પ્રશ્ન પૂછું કે ભાઈ આ બંને ચા જે છે એ બંનેનું કદ પહેલા જે હતું કદ કપમાં એના કરતા એટલું ને એટલું જ કદ રહ્યું બીજામાં? ના, હવે બંને કપમાં કદ બદલાઈ ગયું, બરોબર, પરંતુ તાપમાન તો કે ભાઈ તાપમાન એનું. અચ્છા, ટેસ્ટ તમે કહો એનો ટેસ્ટ બદલાઈ જાય? એ તમારા મિત્રને તમે આપો તો ટેસ્ટ બદલાઈ જાય? એવું તો ના હોય કે સારો મિત્ર હોય તો એની ગળપણ એનું એ રહે, ખરાબ મિત્ર હોય ચા કડવી થઈ જાય, એવું તો ના હોય ને. ટેસ્ટ એનું એ રહે છે, સ્વાદ એનો એ રહે છે, તાપમાન એનું એ રહે છે. ખાલી શું બદલાયું? કદ બદલાઈ ગયું. તો એક મૂલ્ય બદલાય છે, એક મૂલ્ય નથી બદલાતું, બસ ઇટ્સ ડિફરન્ટ. આ એના જે ગુણધર્મ છે એ બે ડિફરન્ટ છે. તો એક ગુણધર્મ માત્રાત્મક એટલે એની માત્રા ઉપર આધાર રાખે, જેવી એની માત્રા બદલાય ને ગુણધર્મ બદલાઈ જાય, બરોબર. એ જ ચાનું વજન કહું તો વજન જે હતું આપણે લીધું, બરોબર. ચલો એનું બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે એક 2 લીટરનું પાત્ર લઈએ, યાદ રાખજો. 2 લીટરના પાત્રમાં પાણી ભરી દીધું આપણે કમ્પ્લીટ, બરોબર. અચ્છા, એનું વજન તમને કહું તો સમથિંગ તમે વજન નોંધી લીધું. અચ્છા, હવે તમને એવું કહું કે ભાઈ ચલો એ 2 લીટરનું જે પાત્ર છે એમાંથી હું તમને બીજા 2 બીકર આપું છું, બરોબર. એક 1 લીટરનું બીકર છે, બીજા 2 500 ના બીકર છે. તો હું તમને એવું કહું કે ભાઈ એ 2 લીટરનું જે પાણી ભરેલું છે એ 500 અને 1 લીટરમાં ભરી દો. તો તમે 3 બીકર ભરી દેશો, એક 1 લીટરનું, એક 500 ml, એક 500 ml. હવે હું તમને કહું, જો શું પ્રશ્ન છે ધ્યાન રાખજો. પહેલું જે 2 લીટરમાં હતું એમાં 2 પ્રશ્ન હું તમને પૂછું કે ભાઈ આનું ઉત્કલન બિંદુ કેટલું? તો તમે કહેશો પાણીનું ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ આવે, તો 6ઠ્ઠા ધોરણમાં આવે છે. અચ્છા, તમને કહો કે એનું વજન કેટલું? તો તમે કહેશો કે ભાઈ એનું વજન 2 લીટર છે તો 2 કિલોગ્રામ જેવું થશે, કારણ કે એની ઘનતા એ પ્રમાણે છે. તમને પૂછું કદ કેટલું? તમે કહેશો 2 લીટર. ઓકે, 3 પ્રશ્નો ફરી રિપીટ કરીએ. હવે 1 લીટર વાળા જે પાત્ર છે એમાં હું પૂછું કે આનું વજન કેટલું? તો તમે કહેશો કે સાહેબ 1 કિલો. હું કહું કેમ 2 કિલો નહીં? તો સાહેબ ના જ હોય ને, બદલાઈ જાય. જો વજન બદલાઈ ગયું. અચ્છા, હું કહું કદ 2 લીટર, તો કે ના 1 લીટર. અચ્છા, હું કહું ઉત્કલન બિંદુ, સાહેબ એ 100 ડિગ્રી. ઉત્કલન બિંદુ નથી બદલાતું. હું કહું પેલા 500 વાળા ml છે એમાં તમને પૂછું કે આનું કદ, તો કે 500 ml. એનું 2 લીટર નહીં, તો કે ના. વજન કેટલું? 2 કિલો, તો કે ના 500 ગ્રામ. ફરી પ્રશ્ન પૂછું ઉત્કલન બિંદુ, તો એવું તો નહીં ને કે 2 લીટર વાળામાં ઉત્કલન બિંદુ 100 ડિગ્રી હોય તો 1 લીટર વાળામાં 50 ડિગ્રી ઉત્કલન બિંદુ થઈ જાય, તો 500 ml વાળામાં 25 ડિગ્રી ઉત્કલન બિંદુ થઈ જાય. એવું તો ના હોય ને. જો ઉત્કલન બિંદુ બદલાતું નથી પણ દળ બદલાયું, કદ બદલાયું. હવે લગભગ ક્લિયર થઈ ગયા છો કે ગુણધર્મ કેવી રીતે 2 પ્રકારના. એક ગુણધર્મના મૂલ્યો માત્રા ઉપર આધાર રાખે. માત્રા એટલે કે જથ્થો કહી શકાય, કદ કહી શકાય, અને એનું માપ કહી શકાય. એના ઉપર આધાર રાખે બધાને કેવા કહેવાય? માત્રાત્મક ગુણધર્મ. અને આ 3 ઉપર આધાર નથી રાખતા, એની સાથે કોઈ મતલબ નથી, એને કહેવાય વિશિષ્ટ ગુણધર્મ. ઉદાહરણ લઈએ, જેમ કે દળ, કદ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, ઉષ્માધારિતા, એન્ટ્રોપી. આ બધા શબ્દો તમારા માટે નવા છે, આપણે બધા વારાફરતી શીખવા જઈ રહ્યા છે આ ચેપ્ટરમાં. મોલને તમે જાણો છો, બરોબર. જથ્થો બદલાય, મોલ બદલાય, જથ્થો ઓછો થાય, મોલ ઓછા થાય, બદલાય. આ બધા શામાં આવશે? માત્રાત્મક ગુણધર્મ. આ બધા શાના ઉપર આધાર રાખે? જથ્થા, કદ અથવા તો પરિમાપ ઉપર આધાર રાખે છે. હવે વિશિષ્ટ ગુણધર્મ કે જે જથ્થા, કદ કે પરિમાપ ઉપર આધાર નથી રાખતા, જેમ કે ગલન બિંદુ, બરોબર. એ હિમાલયનો બરફ જેટલો લો, ટ્રક ભરીને બરફ લો, કે આટલો બરફ લો, કે ફ્રીજમાંથી થોડોક બરફ લો. તમને પૂછે ગલન બિંદુ, તો તમે એક જ સરખું બોલશો 0 ડિગ્રી. એને કદ સાથે કોઈ મતલબ નથી. ઉત્કલન બિંદુ તમે સેમ વસ્તુ બોલશો. એ રીતે ઘનતા, તો દરિયાના પાણીની કે ગમે તેટલું પાણીનો જથ્થો લઈએ કે નાના લઈએ કે એક વાટકીમાં લઈએ તો એ ઘનતા પાણીની એક સરખી જ રહેવાની છે, બદલાવાની નથી. એટલે વહનશીલતા, વક્રીભવન, વિશિષ્ટ ઉષ્મા, ઘણા બધા ઉદાહરણ છે જે વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. અને જથ્થા સાથે કોઈ મતલબ નથી. જથ્થો બદલાય કે ના બદલાય એ અચળ રહે છે, બાકીનો જથ્થો બદલાય તો બદલાય. ક્લિયર? તો મનુષ્યો પણ આવા 2 જાતના જોવા મળે. હે, સંસ્કાર ને સ્વભાવમાં કેટલાક એવા હોય કે ભાઈ પૈસા છે,
એટલે માણસ બદલાય. નહીં કહેતા ભાઈ આ તો બહુ હવે પૈસાદાર થઈ ગયા, તો આપણી સામે જો પણ નથી. પછી મિત્રના માર્ક્સ વધાવે, 2-3 ટેસ્ટમાં બધા માર્ક્સ આવી જાય, તમારા સામે જોવાય નહીં. એટલે ત્યાં જો ને માર્ક્સ આવી ગયું છે. અને ઘણાને ગમે તેટલું વધઘટ થાય વિશિષ્ટ ગુણધર્મ, બરોબર, 50 માર્ક્સમાંથી 100 માર્ક્સ આવે, ગોલ્ડ મેડલ મળે, પણ તમે એટલી જ નિષ્ઠાથી, એટલી જ પ્રેમપૂર્વક તમારી જોડે વાતો કરે. મનુષ્ય પણ ગમે તેટલા પૈસા ધનવાન થઈ જાય, પણ એના મિત્રોને એટલી જ સહજતાથી મળે, હળે મળે. એ બધા એવા છે વિશિષ્ટ ગુણધર્મ. એને જથ્થો વધે ઘટે એની સાથે કોઈ બધ નથી, બરોબર. તો આ રીતે ઉદાહરણ યાદ રાખીશું. પરીક્ષામાં MCQ પણ પૂછાય છે. 2 વ્યાખ્યા ફરીથી. માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય? જેનું મૂલ્ય પ્રણાલીમાં દ્રવ્યના જથ્થા, કદ, પરિમાપ પર આધાર રાખે તે માત્રાત્મક ગુણધર્મ કહેવાય. એના ઉદાહરણ 2 કે 3 આપવાના છે. વિશિષ્ટ ગુણધર્મ આની આધાર રાખતા નથી, એના 2 કે 3 ઉદાહરણ આપવાના છે. પ્રણાલી શીખ્યા, પ્રણાલીના ગુણધર્મ શીખ્યા, માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ. એવો જ એક શબ્દ આવે છે અવસ્થા વિધેય. આ જે છે ને પ્રણાલીના કેટલાક ગુણધર્મ, તાપમાન, દબાણ, કદ, આ બધા જે પ્રણાલીના ગુણધર્મ છે એ કોઈ પ્રણાલીની અવસ્થા દર્શાવે છે. હવે અમુક તાપમાને, અમુક દબાણે, બરોબર, એની અવસ્થા શું હશે? તો એને એ જે પ્રણાલીની અવસ્થા દર્શાવનાર કેટલાક વિધેયો છે જેને આપણે અવસ્થા વિધેયો કહીશું. હવે આ અવસ્થા વિધેયો જે છે એકચ્યુઅલી એની વ્યાખ્યા આપણે સમજીએ તો આ રીતની છે કે પ્રણાલીના ગુણધર્મના મૂલ્યો, કયા પ્રણાલીના ગુણધર્મ? માત્રાત્મક હોય કે વિશિષ્ટ હોય, કોઈ પણ હોઈ શકે. એ જે પ્રણાલીના ગુણધર્મ આપણે શીખીએ એના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે. જે તે અવસ્થા આપણે જ્યારે અવલોકન કરીએ અને જે અવસ્થા છે એના ઉપર જ આધાર રાખે. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ કઈ છે એની સાથે નિસ્બત નથી, બરોબર. ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે. ધારો કે આ ડસ્ટર છે. આ ડસ્ટરની પોતાની એક સ્થિતિ ઉર્જા છે. આ સ્થિતિ ઉર્જા જે છે એ કેવી રીતે ખબર પડે કે આમાં કેટલી સ્થિતિ ઉર્જા છે? તો ફિઝિક્સમાં સરસ તમે સૂત્ર શીખ્યા છો, mgh. m એટલે કે દળ, બરોબર. m એટલે આ ડસ્ટરનું કેટલું દળ છે એટલે કે વજન, બરોબર. g છે ગુરુત્વ પ્રવેગ છે, આપ સૌ જાણો છો મૂલ્ય સાથે. અને h એ ઊંચાઈ બતાવે છે. એટલે કે એ ઊંચાઈ જ્યાં છે, ગુરુત્વ પ્રવેગ જે છે અને એનું દળ છે, આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે કે જે તે પદાર્થની સ્થિતિ ઉર્જા મળે તમને. હવે ધારો કે તમારું મકાન છે. તમારું મકાન 3 માળનું છે એવું માની લઈએ, અને 3 માળ ઉપર જે અગાસી જે છે, ટેરેસ છે, એની જે પારી છે એની ઉપર આ ડસ્ટર મૂકી રાખીએ તો એ જગ્યાએ એની પોતાની સ્થિતિ ઉર્જા હશે. અચ્છા, જેમ ઊંચાઈ વધે કે ઘટે એમ સ્થિતિ ઉર્જા બદલાય, કારણ કે આપ સૌ જાણો છો ગુરુત્વ પ્રવેગ બદલાય. પૃથ્વી પર તો નથી બદલાવાનું, પણ બીજા ગ્રહ ઉપર બદલાય. દળ વસ્તુનું એનું એ રહેવાનું, પણ ઊંચાઈ ઉપર આધાર રાખશે. બીજા માળ અને પહેલા માળે એ ઊંચાઈ ઉપર આધાર રાખશે, બરોબર. આપણે ત્રીજા માળે લઈએ, હવે ત્યાં ડસ્ટર મૂકેલું છે, તો એની જે સ્થિતિ ઉર્જા છે એ એની જો પહેલા માળે હોય તો એ પ્રમાણે એની અવસ્થા થઈ, એની ઊંચાઈ જોઈ લેવાની, દળ અને ગુરુત્વ પ્રવેગ તો એનો એ છે. બીજા માળે એને લઈ જાઓ તો સ્થિતિ ઉર્જા બદલાશે, કારણ કે ઊંચાઈ બદલાશે. ત્રીજા માળે લઈ જઈએ તો જ્યાં મૂક્યું છે ત્યાં એની જે તે સ્થિતિ ઉર્જા હશે mgh જેટલી હશે. ઓકે, હવે આ સ્થિતિ ઉર્જા અવસ્થા વિધેય કેમ છે? હવે આ ડસ્ટર નીચે હતું, નીચેથી ઉપર લઈ જઈને એ જે ધાર છે એની ઉપર મૂકવા માટેની કેટલી પદ્ધતિઓ? તો ઘણી બધી. ધારો કે કોઈને ઈચ્છા થાય કે સર અમારે ત્યાં સરસ દાદર છે, સ્ટેપ છે, તો હાથમાં લઈને સ્ટેપ પર એક પહેલો માળ, બીજો માળ, ત્રીજા માળ ઉપર જઈને ત્યાં મૂકી આવે. આ એક રીત થઈ. અચ્છા, તે વખત સ્થિતિ ઉર્જા માપે તો એટલી ને એટલી જમીનથી h માપે, બરોબર. એનું જે દળ છે એ કંઈ બદલાવાનું નથી, જે ગુરુત્વ પ્રવેગ છે એ પણ એનું એ છે. એટલે કે જે સ્થિતિ ઉર્જા હશે mgh બરાબર સમથિંગ મૂલ્ય હશે. ઓકે, કોઈકને ઈચ્છા થાય કે સાહેબ એવી રીતે નહીં, મારે એવી રીતે નથી મૂકવું, મારે રીત બદલવી છે,
તો કે ભાઈ કેવી રીતે રીત? તો કે હું ઉપર જઈને મમ્મી પપ્પાને કહું કે ભાઈ તું નીચે દોરડું એ કરો મૂકો અને દોરડું નાખીએ અને દોરડાયા બાંધ દઈએ અને ત્યાંથી સીધું ખેંચે. ડસ્ટર ખેંચીને ફરી એ ધાર ઉપર એ જ જગ્યાએ મૂકી દઈએ. તે વખત એની સ્થિતિ ઉર્જા બદલી જાય? ના, ફરી એ જ જગ્યાએ આવ્યું છે. તો એ અવસ્થા જે છે એ જે એનું મૂલ્ય છે એની અવસ્થા ઉપર આધાર રાખશે. એ કઈ રીતે આવ્યું સાથે મતલબ નથી. કોઈને ઈચ્છા થાય સાહેબ આટલું બધું કરવા કઈ જરૂર, મમ્મી પપ્પાને કહું ઉપર જતા રહો તમે મૂકો અને નીચેથી ડસ્ટર આ રીતે પકડીને આમ કરીને આમ નાખ્યું અને એમને કેચ કરી લીધો અને પછી આમ મૂકી દીધું, તો સ્થિતિ ઉર્જા બદલાઈ ગઈ. સ્થિતિ ઉર્જા તો એની જ રહે. કોઈને ઈચ્છા થાય સાહેબ આવું બધું નથી કરવું, ભાઈ અમે તો બહુ ઊંચી પર્સનાલિટી વાળા છે, આવું બધું સામાન્ય અમને ના પોસાય. એ એવું કરે કે ભાઈ ડસ્ટર લે છે, બરોબર, ડસ્ટરને સરસ પૂજા કરે છે, આરતી બારતી ઉતારે છે, પછી એને સરસ કોઈ જગ્યાએ દર્શન કરવા લઈ જાય છે, પછી હેલિકોપ્ટરની અંદર એને બેસાડે છે અને હેલિકોપ્ટર લઈને ઉપરથી પછી હેલિકોપ્ટર નીચે ઉતારીને પછી ત્યાં ડસ્ટર મૂકે છે. તો સ્થિતિ ઉર્જા બદલાઈ ગઈ? ના. સ્થિતિ ઉર્જા રીત સાથે કોઈ નિસ્બત નથી. એને તમે કઈ રીતે ઉપર લઈ ગયા એની સાથે કોઈ નિસ્બત નથી. એ જે અવસ્થા ઉપર છે એ જે મૂલ્ય દર્શાવે છે એને કહેવાય અવસ્થા વિધેય. રાઈટ? તો જો પ્રણાલીના ગુણધર્મના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ પર આધાર રાખતા નથી. તો એવા કેટલા સ્થિતિ ઉર્જા છે, દબાણ છે, તાપમાન છે, કદ છે. તમે તાપમાન કઈ રીતે પ્રાઇમસથી વધારો છો કે ગેસ વેલ્ડિંગથી વધારો છો કે કઈ રીતે એની સાથે કોઈ મતલબ નથી, પણ અમુક સમય પછી શું તાપમાન છે જે તે અવસ્થા ઉપર જ આધાર રાખે, એની રીત સાથે એને કોઈ મતલબ નથી. આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી ને મુક્ત ઉર્જા, આ ચારે ચાર શબ્દો નવા છે, આપણે આ ચેપ્ટરમાં વારાફરતી શીખવા જઈ રહ્યા છે. બરોબર? તો અત્યારે ખાલી આ ઉદાહરણ આટલા બધું આખું ચેપ્ટર પૂરું થશે ત્યારે આ બધા શબ્દો તમને ક્લિયર થઈ જશે. તો અવસ્થા વિધેય એટલે શું એના ઉદાહરણ આપો. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે તો આ લખવાનો છે. થિયરીમાં આજના ટોપિકના 2 પ્રશ્નો. એક, પ્રણાલીના ગુણધર્મનો તફાવત લખશો તો પણ ચાલશે, અથવા તો પ્રણાલીના ગુણધર્મ સમજાવો. તો 2 માત્રાત્મક, જથ્થાત્મક, 2 3 ઉદાહરણ આપવાના. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. બીજો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય અવસ્થા વિધેય એટલે શું, એના ઉદાહરણ આપો. તો આમાંથી કોઈ 2 કે 3 ઉદાહરણ આપવાના અને આ વ્યાખ્યા લખવાની થિયરીની નોટમાં બુકમાં જોઈને લખવાની છે.